જય માતાજી મિત્રો, હું છું માનવ ગ્રુપ ચેરમેન મનુભાઈ ડાંગર। આજે મિત્રો એક વાતની ચર્ચા કરવાની જે મહત્વની બહુ ખૂબ જ મહત્વની છે, જેમાં શૂન્યમાંથી દરેકનું સર્જન થયું છે। પછી શૂન્યથી શરૂઆત 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર 10 પાછો એકડો આવીને ઊભો રહી જાય અને શૂન્ય આવીને ઊભો રહી જાય। એવી રીતના જીવનની અંદર આધ્યાત્મની દુનિયામાં આપણા બધાનું સર્જન જે શૂન્યમાંથી એટલે કે નિરાકાર સૃષ્ટિ, નિરાકાર ભગવાન જેણે આપણી શરૂઆત કરી। 1 2માં એની ઉપસ્થિતિ રહી, સ્ત્રી પુરુષ બરાબર, 3માં આપણી ઉપસ્થિતિ રહી, 4માં આપણા બધા પરિવારની, એમ કરતાં કરતાં 9 સુધી અંક પૂગે છે। બધા અંકનું એવડું મહત્વ છે। બ્રહ્માંડમાં રમતા શબ્દો, શરૂઆતના શબ્દો શ્રી ઓમ, ઓમકારથી આપણે સર્જન થયું છે। શ્રી કહેતા માતા, ઓમ કહેતા પિતા, શ્રી ઓમમાંથી બધી જ આપણી ઉત્પત્તિ, સર્જનની શરૂઆતમાંથી દેવકોટી આત્મા, અનેક જીવો ઉત્પન્ન થયા દેવકોટી આત્મા। 4 યુગનું નિર્માણ થયું, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ, અને પાછે 4 યુગનું। શિવશક્તિનું સર્જનથી 3 પુત્રોનું ઉત્પત્તિ થઈ, બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજી, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન કહીએ છીએ। બ્રહ્માજી જે જીવની ઉત્પત્તિની શરૂઆત કરે છે, વિષ્ણુજી જે પાલન કરતા, પોષણ કરતા છે, અને શિવજી ડિસ્ટ્રોયર જે વિનાશ કરતા છે। તો જીવનમાં સમજવાની જે બાબત છે ખૂબ મહત્વની છે। મહાદેવ ખુદ સૃષ્ટિના સર્જનહાર પાછા મહેશ્વર તરીકે ઉત્પત્તિ થઈ અને આપણે એક સાર આપ્યો છે, જેમાં આપણી જ અનેક પ્રકારની ભૂમિકાઓ હોય છે, જેમાં નેગેટિવ પોઝિટિવ 2 ઉર્જાઓ આપેલી છે, જે વિનાશ કરતા છે નેગેટિવ પોઝિટિવનું। મુખ્ય કારણ આત્માથી શરૂઆત થાય છે। આત્માનું નિરાકાર સ્વરૂપ હોય છે, જેની અંદર પોતે રમતો ભમતો પંચતત્વ સાથે ભળેલો હોય છે। આની ઉપરની જે વાત છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ પછી બધા દેવતાઓની ઉત્પત્તિ, અસુરોની ઉત્પત્તિ, ત્યાર પછી 4 યુગનું સંચાલન, આ નીચેની સૃષ્ટિની શરૂઆત, તે પછી કળયુગના અનેક ધર્મ બંધારણ। તો ઉપરની ટોચની જે શૂન્યની જે વાત છે, નિરાકાર સૃષ્ટિની, એના પંચતત્વ છે જે નિરાકાર છે। નીર આકાર, નીર એટલે કે પાણી, પાણીનો આકાર। તો પાણીનો આકાર કેવો હોય છે કે જેમાં નાખો, જે વાસણમાં નાખો એ વાસણમાં ભળી જાય, સમજ્યા? એટલે નિરાકાર કહેવામાં આવે। તો હવા, પાણી, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, આ પંચતત્વને કોઈ જાણી શીખવું નથી। જ્યારે સૃષ્ટિની શરૂઆત પહેલાંના આ તત્વો છે, શરૂઆત જ ત્યાંથી થઈ છે। પંચતત્વમાં હવા ક્યાંથી આવીને ક્યાં જાય, કોઈ એનો આકાર કોઈ એને જોઈ શકતું નથી। તો જળ ગમે એ રૂપ ધારણ કરી લે, કોઈ પણ વાસણમાં નાખો એટલે એવો આકાર ધારણ કરી લે। તો ત્રીજું તત્વ છે અગ્નિ, અગ્નિને જે રીતે પ્રગટાવો, ક્યાં પાછા ગાયબ થઈ જાય, બોલવાઈ જાય એટલે, અને પાછા એની ઉત્પત્તિ થઈ જાય, બરાબર, ક્યાંથી આવે ક્યાં જાય એનો કોઈ આંક નથી। તો 5મું તત્વ છે પૃથ્વી, પૃથ્વીની ધૂળ માટી અહીંથી ફરે ને અહીંથી ફરે, ક્યાંય ડુંગરા થઈ જાય, ક્યાંય ખાડા થઈ જાય, ક્યાંય મોટા તળાવો થઈ જાય, ક્યાંય સમુદ્ર થઈ જાય, ક્યાંય મકાનો બંધાય, બધું જ ખનિજ, બધી જ વસ્તુ પૃથ્વીમાંથી નીકળે છે। તો આ પૃથ્વીનો કોઈ પાર નથી પામી શકતો। અને 5મું તત્વ છે આકાશ, કે ગમે એટલી વૈજ્ઞાનિકો મથામણ કરે, અનેક પૃથ્વીઓ, બ્રહ્માંડો, ગેલેક્સીઓ, અંતરિક્ષમાં ફરતા આપણા જે પણ રોકેટો, છતાંય આકાશને ક્યાંય છેડો આવ્યો નથી। એમાં ફરતા ફરતા એનો અંત આવી ગયો, ક્યાંય છેડો આવ્યો નથી। તો આ પંચતત્વ ઉપરની જે વાત છે કે શું છે, સૃષ્ટિ ઉપરની જે મથામણ છે, માનવ મેરામણની ઉપરની જે મથામણ છે, તો આ શું છે? બરાબર, 4 વેદ, 18 પુરાણમાં આનો ઉલ્લેખ નથી,
આ ઉપરની જે નિરાકાર સૃષ્ટિ, જેમાં ઘણા પૃથ્વી જેવા ગોળાઓ છે, ઘણી જગ્યાએ એમ કે છે એલિયન્સો રહે છે, ઘણા સૂર્ય ચંદ્ર આકાશમાં 7 માનો કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ બધાય વધતા રહે છે આકાશમાં. આની ઉપરનું જે તત્વ છે નિરાકાર સૃષ્ટિનું જે પંચતત્વ, એને સમજવાની વાત છે. એ પંચતત્વ વિશે મારે આપણે જે વાત કરવી છે એ સમય રહેતા હું આપણી સાથે ચર્ચા કરીશ. જય માતાજી. અત્યારે વિરમું છું. જય માતાજી.